હે ગાઈસ, તો તમે પહેલા વ્લોગમાં ભાળી લીધું છે કે અમે જાળીની પેલી સાઈડ નતા ગયા, પણ આજે પાછા આવી ગયા છીએ. તો હવે આપણે જાળીની પેલી સાઈડ જઈશું અને જંગલનું વ્યૂ તમને બતાવશું એ સાઈડથી. આ સાઈડથી તો તમે ભાળી લીધું છે અને પેલી સાઈડથી હવે બાકી છે. તો આપણે પહેલા વ્લોગમાં નહોતું ભાળી, મને આ વ્લોગમાં ભાળી લેજો. જો પેલો વ્લોગ ના પાડ્યો હોય તો ભાળી લેજો. અને બેક સાઈડનો વ્લોગ તો આપણે ચાલો. તો આપણે ત્યાં તો સીધા ગયા હતા, તે વચ્ચોવચ્ચ જાળી હતી, પણ આપણે એક જાળીની પાસે એક શેડું આવે એ ગોતી લીધું છે. તો એને નીકાળીને એને પાર કરીને આપણે જઈશું. આપણે વધારે તકલીફ નહીં પડે. તો તમને હું બતાવી ના હવે આ દેખો, આ કાલવાળું જ હતું ને, જે પેલા પેડ વાળા પડેલા હતા. આ સાઈડ પાડવાની જાળી અને પાછળ રોડ છે અને આ રહ્યું શેડું. આપણે શેડામાંથી પસાર થઈ ગયા છીએ તો પાડવાની પાછળ. અને આ સાઈડ તમે પાડી શકો છો. આ સાઈડ તો એકલા પેડ નજર આવે છે અને બાકી બહુ શેઠું છે પણ પાસે છે. તો આપણે અહીંયા ઝાડ પણ છે, ઝાડના ચકડ હું તમને છોડ પણ છે, હું તમને બતાવું. તો ગાઈસ તમે ભાળી શકો છો, અહીંયા છોડ પણ છે નાના. 2 વાગ્યા હે, 2 વાગે ખરા તાપના આવી ગયા 45 ડિગ્રી તાપમાન હે. તો બી વિડીયા માટે કરીને આવી ગયા. હડો તો આપણે સોયલે જઈએ. તો ચલો, આ બાવળિયાના સોયલે આપણે બહાર રહીએ. તો આપણે બાવળિયાના સોયલે આવી ગયા છે. થોડી વાર અહીંયા બહાર રહીએ પછી આગળ સફર શરૂ કરીએ. તો તમે બ્લોગમાં બનીને રહેજો પાછા. બ્લોગ છોડીને જતા ના. થોડું રિઝલ્ટ આવતું નહીં પણ ચાલે એવું જ છે બધું. હું તમને પાછળ બતાવું, વાળ કેટલા પેડ કાપી નાખ્યા ને એવા રાખી દીધા હું તમને બતાવું. તો ગાઈસ તમે ભાળી શકો છો, બહુ પેડ કાપી નાખ્યા છે. અને આ ધાંભલો છે, આની કરીબન આમાંથી લાઇટ કેટલા વોલ્ટ પસાર થતી છે? 25,000 વોલ્ટ થાય છે પસાર અહીંયાથી. હા, કહેવાનું જઈએ તો જંગલના વચ્ચોવચ્ચ આ લાઈન આવેલી છે અને બાકી 50,000 વોલ્ટ પસાર કરે છે. આપણને આ કોક કહે છે ઓપળા હડો આપણે એનું. તો આ કોટો છે અડુંબા જંગલનો. આ વાજી જાય ને કોટો તો 4 દાડા તો તાવ આવી જાય અને મોસમથી ઊભા જ ના થઈ શકીએ. તમને બતાવું હું, વાગે ના આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. ઓ ભાઈ તૂટતો નથી. આપણે એક કોટો કાઢવાનો હતો, એની જગ્યાએ 3 કોટા આવી ગયા. વાજો દેખી શકો છો, આ કોટા કેટલો અણીવાર દેખો. તો કોઈ નહીં, આપણને ઓનાથી ફરક તો નહીં પડે, આપણે સંભાળીને ચાલીશું. તો ગાઈસ તમે એનું વ્યૂ ભાળી શકો છો જંગલનું. ખૂંખાર જંગલ લાગે છે ને ગાઈસ. આ બ્લોગ આટલે જ પટે છે અને અમે બહુ દૂર જઈને આવ્યા પાછા. તો કરીબન 3 કલાક થઈ ગયા છે આમાં પરસેવો થઈ ગયા ભાઈ. તો વિડીયા કટિંગ કરીને નાખ્યા છે. તો કોઈ એવું ના વિચારતા કે આવાને ઓછા કલાક વિતાય ને 5 મિનિટ બનાવીને આવતા રહ્યા, એવું નથી. 3 કલાક બીજાયા છે. અને તો વ્લોગને અમે આટલે એન્ડ કરીએ છીએ. તો જય માતાજી મિત્રો.